હેલો ફ્રેન્ડ્સ, તો આજે મારા મમ્મી બનાવવાના છે રાજસ્થાની સ્ટાઇલમાં ચૂરમાના લાડુ, જેમાં સૌ પ્રથમ અહીં ભાખરીનો લોટ લઈ લીધો છે. એમાં તમે તેલ અથવા ઘી પણ નાખી શકો છો અને ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થાય એ રીતે આપણે લોટ છે એ બાંધવાનો છે. ધીમે ધીમે છે આપણે સારી રીતે એને મિક્સ કરી લેશું. ત્યારબાદ એમાં આપણે થોડુંક પાણી છે એ એડ કરતા જશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે એને સારી રીતે આપણે ફરીથી મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે ફરી પાણી એડ કરીશું. આનો લોટ આપણે કઠણ બાંધવાનો છે, જેથી પાણી વધુ રેડાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. હવે અહીં આપણે સરસ મજાનો લોટ છે એ બાંધી લીધો છે. ત્યારબાદ આપણે નાના નાના લુવા બનાવી લેવાના છે, અથવા તો ફ્રેન્ડ્સ તમે આ રીતે આંગળી અને હથેળી વચ્ચે રાખી અને એ રીતે પણ તમે લુવા બનાવી શકો છો. અને એ રીતે તમે મિક્સર બનાવવા માટે તેને તળીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. પણ આપણે અહીં ભાખરીની જેમ આને વણતા જશું અને તેને શેકીને આપણે મિક્સર છે એની માટેનું તૈયાર કરશું. આ રીતે આપણે ભાખરીની જેમ આને વણતા જશું. ત્યારબાદ એને આપણે તવા ઉપર શેકવા માટે રાખી દઈશું. આપણે ભાખરી બનાવીએ છીએ એની જેમ જ આપણે આને શેકી લઈશું અને ત્યારબાદ આપણે બીજી રોટલી પણ તૈયાર કરી નાખીએ. જો ફ્રેન્ડ્સ, અહીં આપણે ભાખરીની જેમ છે એને શેકતા જઈએ છીએ. ગુજરાતી હશે એમને તો ભાખરી આવડતી જ હશે. હર ઘરની પ્રિય એવી ભાખરી છે. તો અહીં ફ્રેન્ડ્સ, ભાખરીને આપણે સારી રીતે શેકવાની છે. કાચી ન રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે બીજી ભાખરી પણ અહીં તવા ઉપર રાખી દીધી છે અને પહેલી ભાખરીને આપણે સારી રીતે શેકી લઈએ. અહીં આપણી ભાખરી સારી રીતે હવે શેકાઈ ગઈ છે. ત્યારબાદ એના કટકા કરી આપણે એનું મિક્સર રેડી કરશું. આ રીતે બીજી બધી ભાખરી પણ આ રીતે મિક્સ કરી દેવાની છે અને એના કટકા કરી દેવાના છે. ત્યારબાદ આપણે મિક્સરમાં આ જે આપણે મિક્સ કરેલું હતું એને આપણે પીસી લેશું અને એકદમ આપણે ઝીણું પીસવાનું છે. બહુ જાડું એવું રહેવું જોઈએ નહીં મિક્સચર. અહીં આપણે કાજુ અને બદામનો ભૂક્કો તૈયાર કરી દીધો છે. ત્યારબાદ આપણે ગરમ કરેલું ઘી અને તેમાં આપણે થોડો ગોળ ઉમેરતા જશું અને સારી રીતે ગરમ કરી લેશું. આની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અહીં આપણે બધો જ ગોળ અહીં નાખી દીધો છે ગરમ કરવા માટે. અને એને સારી રીતે હલાવી લેશું.
ત્યારબાદ આ ગરમ કરેલ ઘી અને ગોળનું મિક્સચર આપણે ભાખરીના મિક્સચરમાં એડ કરી દઈશું. અને સારી રીતે એને હલાવી લઈશું. એકદમ મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ આપણે એમાં કાજુ અને બદામના કટકી આપણે એડ કરી લેવાની છે. ચૂરમાના લાડુમાં એનો અલગ જ ટેસ્ટ આવે છે, એટલે એ ખાસ નાખવું. અને સારી રીતે એને મિક્સ કરી લેવું. ત્યારબાદ થોડી વાર ઠરવા દેશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ચૂરમા માટેના લાડુ અહીં આપણે વણી લઈએ છીએ. અહીં આપણે હાથેથી પણ ચૂરમાના સરસ મજાના લાડુ અહીં બનાવી શકીએ છીએ. પણ અહીં અમે આની ઉપયોગથી ચૂરમાના લાડુ બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અહીં આપણે ફરીવાર બીજું ચૂરમાનું લાડુ રેડી કરીએ છીએ. અને ત્યારબાદ જોઈ શકો છો ફ્રેન્ડ, કેટલા સરસ મજાના લાડુ. અને ત્યારબાદ તેમાં ખસખસ આપણે છાંટી લઈશું. તો ફ્રેન્ડ્સ, ચૂરમાના લાડુ રેડી છે.